I love one word, and spirituality is a neti neti. Means not that, not that. નેતિ નેતિ એ અધ્યાત્મ ધર્મ નો પાયો છે, એ દરવાજો છે. એ ખુલે ને એમાં પ્રવેશી જાઓ, તમે ઈશ્વર બની ગયા. Then what is this નેતિ 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 નેતિ? એટલે ના તું એ નથી. પૂછતા જાઓ અને પછી બોલતા જાઓ, ના તું એ નથી. હવે પૂછું, તારી જમીન એટલે તું છું? તારું મકાન, તો તમે કહેશો ના મકાન પણ હું નથી, કેમ કે હું નહીં હોઉં ત્યારે મકાન તો હશે, પણ હું નહીં હોઉં. હું નહીં હોઉં ત્યારે જમીન હશે. હું નહીં હોઉં ત્યારે મારી ગાડીઓ, ના હું નથી. મારી ગાડીઓ એ મારા વગર મારી ગાડીઓ જીવી શકશે, એટલે ગાડી હું નથી. ચલણી નાણું, બેંક ડિપોઝિટો, દર દાગીના, આ બધું હું છું? જવાબ આવશે ના, ના. તું નહોતો તો પણ દાગીના હતા, નોટો હતી. તું નહીં હોય તો પણ હશે. સોફા ના, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એર કન્ડિશનર, બાઇક, ફોર વ્હીલર, આ બધું તું છું? જવાબ આવશે ના. તારા મા બાપ તું છું? પત્ની અને બાળકો તું છું? ભાઈ બહેન તું છું? સંતાનો તું છું? મિત્ર તું છું? ધંધો, નોકરી, કમાણી, ગ્રાહકો તું છું? જવાબ આવશે ના, આમાંનું કશું હું નથી. તો તું શું છું? તો શું છું? તારું શરીર, એને તું કહે છે? એ શરીરને તે જે નામ આપ્યું, અટક આપી, જાતિ આપી, એ તું છું? તો એ શરીરનું નામ અને જાતિ તો જન્મ પહેલા હતી ને, એ તો તું જન્મ પછી તે તો આપી નથી, તે પસંદ નથી કરી, તારા મા બાપે આપી. અને હવે જ્યારે દુનિયા છોડીને જવાનું થશે ત્યારે શું? તું શરીર છું? એ તો આગમાં બળી ગયું, કાં તો જમીન નીચે દટાઈ ગયું. તો શરીર પણ તું નથી. શરીર તો ગયું, એની સાથે આજે તને દોડાવે છે ને જિંદગીભર બુદ્ધિ, મન, એ પણ તું ગયું ને. એ જ વખતે તો તું મન પણ નથી. હવે નથી તું સંપત્તિ, નથી સમૃદ્ધિ, નથી તું પ્રતિષ્ઠા, નથી તારો એક પણ સંબંધ, નથી તું શરીર, નથી તું મન, તું બધું નથી.
આ બધું નથી જેને તું ઓળખે છે. હવે બધું નથી પછી જે કંઈ છે, આ બધું નથી પછી એ તું છું. પછી શું છે? પછી એક શક્તિ છે, એક ઉર્જા છે, જેને શાસ્ત્ર આત્મા કહે છે. એ જતો રહેશે તારા કર્મો મુજબ ફરી પાછો બીજા શરીરમાં, પાછું બીજું શરીર, નવું નામ, નવો ધર્મ, નવી જાતિ, નવી કમાણી, નવા સગા, નવા સંબંધીઓ, નવી સંપત્તિ, ફરી પાછું એ જ શરીરને મન ખતમ કરેલા કર્મ મુજબ ફરી પાછું પેલું આત્મ તત્વ ફરી શોધવા નીકળશે શરીર. બસ આ ચાલ્યા કરશે. નથી તું સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠિત, સંબંધો, સગાઓ, સંપત્તિ, શરીર, મન, તું કશું જ નથી. નીતિ, આ બધું તું નથી. એ પછી જે બચ્યું એ તું છું. અને એને ઓળખવું કે આ બધું હું નથી તો હું શું છું, એ ઓળખવું, એ શોધવું, એ ધર્મ.